જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો જો આપણે ફરી શરૂ કરી દીધો છે અને અહીંયા આપણા ઘરે મહેમાન આવ્યા છે, તમને બતાવું જુઓ. હા, અમારા મહેમાન આવી ગયા છે, ડીકે ભાઈ. તો બધાને જય માતાજી, જય મંગળીમાં, જય શ્રી રામ. આજે આપણે આવી ગયા છીએ ચિરાગભાઈના ઘરે, કારણ કે આપણે ચતુરભાઈના તાવો રાખેલો છે, તો આપણે ત્યાં જવાના છીએ. હા, અને મારે તો જો કે તમને કહેવું જ ન પડ્યું, અમારા મહેમાન આવ્યા છે ડીકે ભાઈ, એને જ તમને કહી દીધું છે કે આપણે અહીંયા જવાનું છે અને આપણે મેરડીમાના મંદિરે જવાનું છે. સૌ પ્રથમ તો જો અમારે ડીકે ભાઈ ઘરે પહોંચી ગયા છે. કાલો બધાય હારે જઈએ બધાય. બરાબર છે, વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હા, અને આ બધું આપણે છે શું અહીંયા આર્યનભાઈને તૈયાર કરે છે. જુઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ત્યારે આપણે જો તાવામાં જવાનું છે એટલે આપણે જો આ ચોખા તૈયાર કરી છે. હા અને આપણે જો મહેમાન આવ્યા છે, મહેમાન પણ બ્લોગર જ છે. ચેનલનું નામ તો મને બહુ યાદ નથી, એટલે મહેમાન પૂછી લો ચેનલનું નામ શું છે. હા, તો આપણે ડીકે ભાઈની ચેનલ છે આપણે યુટ્યુબમાં, એ પણ આપણી ઘોડે લોગ જ બનાવે છે. તેની ચેનલનું નામ છે ડીકે કોહલી બ્લોગ. એને પણ સર્ચ મારીને જોઈ લીજો. મસ્ત મસ્ત ભાઈ વિડીયો બનાવે છે અને આપણી ઘોડે જ બનાવે છે વિડીયો. તો કાંઈ નહીં, આપણે જવાનું છે મેરડીમાના મંદિરે, ત્યાં આપણે માતાજીનો તાવો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે મેરડીમાના મંદિરે. અહીંયા જો આપણે ડીકે ભાઈ અને સેજુને આપણે બધા હારવારે આવ્યા હતા, અને આ બાજુ આપણે સેજુની ઉપર રહી ગયા છે અને સતુરભાઈની પણ અહીંયા પહોંચી ગયા. કેમ છે સતુરભાઈ? સારું ને? બસ મજામાં. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. અને ચિરાગભાઈ, તમે અમારું આમંત્રણને માન આપી આવ્યા એટલે ખૂબ જ આનંદ થયો. કારણ કે માનતાનો તાવો એટલે મેં કીધું ચિરાગભાઈ અને સેજલભાઈ ના પ્રસાદી લેવા તમને વધારે ગમશે. અને તમારા ગામથી ક્યાં આઘું છે? બસ અમારે 3 કિલોમીટર થાય છે અહીંયાથી. પછી હું તમારો બહુ આગ્રહ હતો ને, વારંવાર ફોન કરતા હતા, 2 થી 3 વખત ફોન કર્યા. કા આવ્યા એટલે હકીકત બહુ ગમે એમ. ગાડી એન્ટ્રી કરીને મેં કીધું વાહ આવ્યા હો, મારું રજવાડું આવ્યું. હા, આમંત્રણ હોય એનો આવી ડીકે ભાઈ આવ્યા જ છે અમારી સાથે. એ તો તમે બ્લોગમાં જોયું જ હશે, અમે ચેનલમાં મળી ગયેલા, કારણ કે આપણે હમણાં ઘરે આવ્યા હતા, ચા પાણી પીધા હા. ચિરાગભાઈની હારવાર. અને મારા ચિરાગભાઈને છે ને ફૂલ સપોર્ટ કરજો. એની ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ પાછા કરી લેજો અને નવા નવા વિડીયો તમને છે ને પીરસતા રહે. હા. કાંઈ નહીં, તો આપણે ડીકે ભાઈને અને સતુરભાઈને આપણે બધા યુટ્યુબર બધા ભેગા થઈ ગયા છીએ અહીંયા. અને આપણે ખોલી ગયા છીએ, હવે આપણે દર્શન કરવા જવાનું બાકી છે, તો આપણે દર્શન કરી આવશું અને પછી સંધ્યાબેન ને પાસે બેસશું ને ઘડીક વાર વાતચીત કરી લઈશું, કેમ કે આપણે પહેલી મુલાકાત. હા, અને આ બાજુ સતુરભાઈ ને સંધ્યાબેન બે ફોટા પાડે છે. એની આપણે મુલાકાત કરવાની છે, પણ ફોટા પાડી લે પછી આપણે મુલાકાત કરીએ. કા આ બાજુ ફોટાનું કામકાજ ચાલુ છે આપણે સતુરભાઈ ને સંજ્યાબેનની. કેમ સંધ્યાબેન? સારું ને? હા, તમારે કેમ? અમારે સારું હો. જય માતાજી બેન. હા, જો ચાહલબેન જો જાહલબેન અમારા જાગી ગયા છે. જો એટલે જ મેં કીધું પેલા બ્લોગ ઉતારો ને તો ઉતારી જાઓ, પછી જો કજિયા ચડશે ને. છોકરાનું તો એવું થાય, રહેતો રહે ને તો પછી એટલે પછી હા. ગરમી રહી ને ત્યારે થોડીક કજિયાળી છે. પપ્પા કોમેન્ટમાં કહી દેજો કોની જે કજિયાળી હશે. મારો મીઠો સ્વભાવ છે. આવ્યા એટલે અમને બહુ જ ગમ્યું. અને હવે પ્રસાદ દીધા નિરાતે પછી આપણે મળીશું. કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો. અહીંયા આપણે જો દર્શન બર્શન કરીને કમ્પ્લીટ થાય. આ બાજુ આપણે ડીકે ભાઈને આપણે ફોટા પડા વહી આવ્યા હતા. બાજુમાં જો આપણે ડીકે ભાઈનો બ્લોગ પણ ચાલુ છે ને મસ્ત જગ્યા છે. જો વ્યૂ કેટલો મસ્ત આવે છે. જો અહીંનો વ્યૂ જ કાંક અલગ છે. જુઓ, લીલું સામ થઈ ગયું છે બધું. અને આ બાજુ આપણે ડીકે ભાઈનો બ્લોગ ચાલુ છે. જુઓ,
ભાઈ પણ આપણા તો અહીંયા હા. યુટ્યુબ છે ઈ બ્લોગિંગ જ ચાલુ કર્યું છે હા. એ ભાઈની પણ ચેનલ તમને હમણાં મેં કીધું હતું ચિરાગ સેજુ બ્લોગ છે ભાઈ મસ્ત એવો કપલ બ્લોગ બનાવે છે એની ચેનલમાં વિઝિટ કરી આવજો ડેલી હા. બ્લોગરિંગ છે અને મસ્ત એવી ચેનલ છે અત્યારે આપણે આવી ગયા છે મંદિરના પણ આપણે જો થોડું ઘણું આગું છે હમણાં આપણે મંદિરે કાંઈ નહીં સારું તો હવે આપણે જવાનું છે એક નંબર જગ્યાએ ને હવે પછીથી લેવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે તો મસ્ત મજાની પ્રસાદી લઈને આવ ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા આપણે તો શેજોની ઊભા રહી ગયા છે અને હવે અહીંથી આપણે નીકળવાનું છે ઘેર બાજુ. તો આપણે શત્રુભાઈની પહેલાં રજા લઈ લેવી પછી આપણે ઘર તરફ જઈએ. રજા તો હું હોય આવ્યા એટલે અમને બહુ જ ગમ્યું. પહેલી વાત તો એ વારંવાર હું તો કહીશ મને હકીકતે દિલથી બહુ ગમ્યું છે. ઘણા માણસોને મેં આમંત્રણ આપ્યું હતું અને ઘણા માણસો આવ્યા છે પણ કાંઈ વાંધો નહીં થોડા કામકાજમાં એટલે અમુક માણસો ન આવી ગયો એનો કાંઈ રીત ધોકો હોય નહીં પણ આવ્યા ને એટલે બહુ એમ થયું કે નહીં આવ્યા એમ. અમારે ડીકે ભાઈ ઘણા દૂરથી આવ્યા છે તમે અહીંયાથી તમારો ટાઈમ કાઢીને આવ્યા તમારે ચાલુ કારખાનું હતું છતાંય આવ્યા આમ ને આમ આવતા રહેજો ને પ્લસ હજી બીજું આમંત્રણ તમને આપતો જાઉં છું. હવે અમારા ઘરે આવવાનું છે તમારે. ઘરે તો જવાનું કા હા જવું જ પડે ને આપણે બીજી વખત એક વખત આપણે ઘરે આવી ગયા પણ આપણે ઘરે કાંઈ બ્લોગ બનાવ્યો નથી હા. અને જો આપણે અત્યારે તે ભાઈ આમંત્રણ આપે છે કે એટલે આપણે ઘરે જવાનું છે. પાછા આવજો ઘરે અને આમ નામ આવતા રહેજો અને આમ નામ કોન્ટેક્ટમાં રહેતા રહેજો અને તમારા બધા યુટ્યુબ ફેમિલીને ઝાઝા કરીને છેલ્લા જય દ્વારકાધીશ અને મારા ચિરાગભાઈની ચેનલને લાઈક શેર કોમેન્ટ અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલ ઝાઝા કરીને જય દ્વારકાધીશ. હા. તો આપણા જગ્યાએથી સીધા વહી આવ્યા છીએ આપણે તળાવે કારણ કે અમારા આર્યનભાઈ અને કિયાનભાઈને બહુ શોખ છે આ તળાવ જોવાનો. જો એ આ છે તળાવ જો મારા આર્યનભાઈ અહીંયા જોવે છે એને તળાવની અંદર પાણા નાખવા બહુ ગમે છે. સ્ટેશન છે આમ જાય એટલે અહીંયા ઊભા રાખે જ તે જો ન રહ્યા હોય તો ઠેકડા મારે ચાલુ ગાડી એટલે આપણે હા. એટલે ઈ તો જો આમ તીતી જતા હોય ને ઈ જોવા ઊભો રહે ક્યાં છે તીથી? શું છે અહીંયા નીકળે છે તો. હા ઈ એવું બધું હોય કાસબા હોય ને બતક ને એવું બધું હોય એટલે એને જોવાની મજા આવે એટલે આપણે જો અહીં ઊભું રહેવું જ પડે એટલે ઊભા રહી ગયા હા અને મજા આવી જાય એમ આનંદ જ અલગ આવે કાંઈ આર્યનભાઈને ત્યાં બહુ ગમે તળાવ આવી ને આર્યન જો આપણે સામું નથી જોતો જોઈ. મજા નથી પણ કેવો આમ મજામાં આવી ગયો કે નહીં. હા માતાજીની પ્રસાદી લીધી આપણા પાછળ કેટલી પ્રસાદી લે તો આપણે તો ભાઈ બહુ આગ્રહ કરીને આપણે પ્રસાદી લેવા બોલાવ્યા એટલે આપણે પ્રસાદી લઈને આવી ગયા અને મજા આવી સેવ ટમેટાનું શાક હતું અને સાપડી હતી. હા માતાજીની પ્રસાદી લઈ લીધી ને આપણે તો આ બીજી વખત જઈ આવ્યા છીએ હમણાં ને હમણાં ભાગ્યમાં આપણા હશે ને દર્શન હા. કરવાના હજી 15 દિવસની મારી પાસે બીજી વખત જઈ આવ્યા નહીં. હા અને આપણે જ્યારે રામાપીની બીજ હતી ત્યારે આપણે આ જગ્યાએ ગયા હતા તમે વિડીયો જોયો છે તમને ખબર હશે અને ઘણા ખરા વિડીયો નહીં જોયો હોય તો એમાં આપણે વિડીયો મૂકેલો છે એ પણ તમે જોઈ લેજો કા. હા ને આમ જો નજારો તો અત્યારે અલગ જ આવે છે કેમ કે વાતાવરણ અત્યારે ચોમાસાનું છે એટલે આમ મસ્ત નજારો ને આમ હેલિકોપ્ટરનો અવાજ તો અત્યારે તો આવતો જ હોય પણ આપણે દેખાતો નથી આમાં. અવાજ આવતો તો એમ નહીં હેલિકોપ્ટર આવ્યું છે પણ એનો અવાજ આવે છે પણ હેલિકોપ્ટર બતાતું નથી એમ કહેવાય હે તો. વિયાર નો જતા પાછા પાછા આવો તળાવ છે ઊંડું અમારે કિયાનભાઈ જો ઊભું થવાનું ના પડી તો બેઠા બેઠા અહીંયા જોવે છે જો કા. વાતાવરણ પણ મસ્ત લીલું સમ સમ થઈ ગયું જો. તળાવ પણ મસ્ત ભરેલું છે જો વચમાં ટાપુ છે જાવું છે એને ઓલ પર બતકડા છે જો પાણીમાં ઈ હાટું તે જોયા જાય જાય. ઝૂમ તો નહીં થાય દેખાય એટલું બધું. હા ઓછું દેખાય છે રળાઈ જાય કે નહીં. ઈ હાટું જ તે આપણે કિયાને આર્યન હે બહુ મજા આવે તને તને મજા તો આવે ને. એમ્બ્યુલન્સ થી જો જાય કેમ જવાનું વિચાર છે તને એમ્બ્યુલન્સમાં? એમ્બ્યુલન્સમાં મને ક્યાં કાંઈ વાંધો છે તે જવું છે એમ્બ્યુલન્સમાં આપણે તો આપણી જો મર્સિડીઝ લઈને આવ્યા છીએ. હા
આપણે મર્સિડીઝને લઈને આવ્યા છે ને હવે દર્શન કરી લીધા છે ને હવે આપણે સીધા જશું ઘરે થઈ ગયું ફૂલ મેચિંગ જોવા કેમ મેચિંગ કેમ છે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે એમ હા મેચિંગ થઈ ગયું ઓટોમેટિક કર્યું તો નથી હા થઈ ગયું છે સતુર 101 એ આપણે સતુરભાઈની ચેનલ છે તો અવશ્યની મુલાકાત કરજો ચેનલને વિઝિટ કરજો હા મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે કમેન્ટમાં કોઈ મેલોડીમાં લખવાનું ભૂલતા નહીં બધાએ મેલોડીમાંના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જઈ મેલોડીમાં લખી વાળજો અને આ સાથે જ અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય